અમ, કલ્પના કરો કે આપણે આપણા ઘરની સુરક્ષા માટે લાખો રૂપિયા ખર્ચ્યા છે. ઘરની બહાર એકદમ હાઈ-ટેક કેમેરા લગાવ્યા છે, બારીઓ પર મજબૂત લોખંડની જાળીઓ ફિટ કરી છે. હા, અને કદાચ મુખ્ય દરવાજા પર પેલું પાસવર્ડવાળું અત્યાધુનિક તાળું પણ માર્યું છે, બરાબર ને? બિલકુલ. અને આ બધું કર્યા પછી આપણને લાગે છે કે હવે આપણે એકદમ સુરક્ષિત છીએ. પણ વાસ્તવિકતા એ છે કે જે ચોરથી આપણે બચવા માંગીએ છીએ તે ચોર તો પહેલેથી જ આપણી સાથે ઘરની અંદર સોફા પર બેઠો છે. અરે બાપ રે, આ તો બહુ ખતરનાક સ્થિતિ કહેવાય. સાચી વાત છે. અને આજના આધુનિક મતલબ કે પેલું વધુ પડતી જાતીયતા ધરાવતા વાતાવરણમાં આપણી પવિત્રતા જાળવવાની રીતો કંઈક અંશે આ ઉદાહરણ જેવી જ થઈ ગઈ છે. ઠીક છે, ચલો આને વિગતવાર સમજીએ. હા, ચોક્કસ. કારણ કે આપણે જોઈએ છીએ કે ચલચિત્રો, ઇન્સ્ટાગ્રામ રીલ્સ, ટૂંકા વિડીયો અને જાહેરાતોમાં પણ હવે આ બધું બહુ સામાન્ય બની ગયું છે. એકદમ સાચું. અને મિત્રો વચ્ચેની વાતચીતમાં પણ હવે આ જ બધું ચાલે છે. જે બાબતો એક સમયે એકદમ ખાનગી હતી તે આજે સાર્વજનિક બની ગઈ છે. અને જેની માટે એક સમયે લોકોને સંકોચ થતો તેની હવે જાણે ઉજવણી થાય છે. હા, અને એટલે જ આજના ડીપ ડાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આવા હાઇપર સેક્સ્યુલાઇઝ્ડ વાતાવરણમાં શું પવિત્રતા જાળવવી ખરેખર શક્ય છે કે પછી આ ખ્યાલ હવે જૂનો અને અપ્રસ્તુત થઈ ગયો છે? અને આ જ સમજવા માટે આજે આપણે સેમ્યુઅલ પરમાર નોટ્સનું ઊંડું વિશ્લેષણ કરવાના છીએ. આ નોટ્સ સેક્રેડ ગ્રાઉન્ડ નામના લખાણ પર આધારિત છે, જે આજના સાંસ્કૃતિક પડકારો વચ્ચે પવિત્ર જીવન જીવવાના વિષય પર છે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે સેમ્યુઅલ પરમાર નોટ્સમાં દર્શાવેલા બાઇબલના આધ્યાત્મિક ધોરણો અને આજના સાંસ્કૃતિક ધોરણો વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ છે. હા, કારણ કે સંસ્કૃતિ તો માત્ર બાહ્ય દેખાવ અને છૂટછાટો પર જ ધ્યાન આપે છે ને. મોટાભાગના લોકો પવિત્રતાને એક લાંબા લિસ્ટ તરીકે જોતા હોય છે કે આ નથી કરવાનું અને પેલું નથી કરવાનું. બરાબર. પણ આ નોટ્સ આખી વાતને એક અલગ જ દિશામાં લઈ જાય છે. તેઓ સ્પષ્ટપણે જણાવે છે કે સાચી પવિત્રતા આપણા આનંદ પર પ્રતિબંધ મૂકવા માટે નથી, પણ તે આપણી ઓળખ અને ગરિમાનું રક્ષણ કરવા માટે છે. એટલે કે આનંદ છીનવી લેવાની વાત નથી, પણ કહી શકાય કે રક્ષણની વાત છે. એકદમ. અને અહીંથી જ પેલો ચોર ઘરની અંદર છે વાળો ખ્યાલ શરૂ થાય છે. મતલબ કે બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે તે સમજ્યા પછી સેમ્યુઅલ પરમાર નોટ્સ આપણું ધ્યાન સીધું અંદરની તરફ, એટલે કે આપણા હૃદય પણ લઈ જાય છે. હા, હું એ જ વિચારતી હતી કે જો આપણે ખાલી વર્તણૂકને જ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ તો એ તો માત્ર રોગના લક્ષણોની સારવાર કરવા જેવું છે, મૂળ રોગની નહીં. બિલકુલ સાચી વાત. આ બાબતે સેમ્યુઅલ પરમાર નોટ્સમાં બાઇબલના માથી 5:28નો બહુ જ સચોટ સંદર્ભ આપવામાં આવ્યો છે. તેમાં ઈસુ સ્પષ્ટ કહે છે કે જે કોઈ સ્ત્રી તરફ વાસનાથી જુએ છે તેણે પોતાના હૃદયમાં પહેલેથી જ વ્યભચાર કર્યો છે. ઓહ વાહ! આ ખ્યાલ તો બહુ જ ઊંડો છે. એટલે આનો અર્થ એ થયો કે અશુદ્ધિની શરૂઆત કોઈ શારીરિક કાર્યથી નથી થતી, પણ તેની શરૂઆત તો આપણા વિચારોની ફેક્ટરીમાં થાય છે. હા, આપણી કલ્પનાઓમાં અને આપણી છુપી ઈચ્છાઓમાં. આંતરિક પવિત્રતા વિના કોઈ પણ પ્રકારનું બાહ્ય નિયંત્રણ અધૂરું છે, અને તે માત્ર થાક જ આપે છે. એટલે કોઈ વ્યક્તિ માત્ર બહારથી સારા દેખાવાનો દેખાવ કરતી હોય, પણ અંદરથી જો તેના વિચારો સતત ભટકી રહ્યા હોય તો એ તો એક મોટું માનસિક ઘર્ષણ જ ઊભું કરે ને. બરાબર છે. અને એટલે જ સેમ્યુઅલ પરમાર નોટ્સ આપણને પેલી વર્તણૂક આધારિત નૈતિકતામાંથી કાઢીને હૃદય આધારિત પરિવર્તન તરફ લઈ જાય છે. કારણ કે સાચી પવિત્રતા એ છે જે ઈશ્વર જુએ છે, નહીં કે અન્ય લોકો. તો મારો એક પ્રશ્ન છે અહીં, જો ચોર પહેલેથી જ ઘરની અંદર એટલે કે આપણા હૃદયમાં બેઠો છે, તો આ ચોરને અંદર આવવા માટેની ચાવી આપી કોણે? તે કોઈક રસ્તેથી તો અંદર પ્રવેશ્યો જ હશે ને? બહુ જ સરસ પ્રશ્ન છે. અને અહીં જ આપણા મનની ભૂમિકા શરૂ થાય છે. સેમ્યુઅલ પરમાર નોટ્સ સ્પષ્ટ કરે છે કે હૃદયમાં આ વિચારો પ્રવેશે છે ક્યાંથી. તેનું મુખ્ય પ્રવેશ દ્વાર આપણું મન છે. મન એક માનસિક યુદ્ધભૂમિ છે. માનસિક યુદ્ધભૂમિ? એટલે આપણે સતત એક યુદ્ધ લડી રહ્યા છીએ આપણા જ મગજમાં. હા, જો અહીં રોમનો 12:2નો નિર્દેશ કરવામાં આવ્યો છે કે તમારા મનના નવીનીકરણ દ્વારા પરિવર્તિત થાઓ. આજની દુનિયામાં સૌથી મોટો પ્રભાવ શારીરિક નથી, પણ માનસિક છે. એટલે આપણે સતત શું જોઈએ છીએ, શું સ્ક્રોલ કરીએ છીએ અને શું સાંભળીએ છીએ,
તે જ આપણા વિચારોને આકાર આપે છે, ખરું ને? એકદમ સાચું. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો ન્યુરોપ્લાસ્ટિસિટીના સિદ્ધાંત મુજબ આપણું મગજ એ સતત મળતા ઇનપુટથી ટેવાઈ જાય છે. સેમ્યુઅલ પરમાર નોટ્સ આ જ વાત કહે છે કે આ સતત ઇનપુટ અશુદ્ધિને ધીમે ધીમે આપણા માટે નોર્મલ એટલે કે સામાન્ય બનાવી દે છે. અરે હા, પેલું અલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે તે જ જુઓ ને. આપણે ભૂલથી ફિટનેસ કે કસરતનો એક સામાન્ય વિડીયો જોઈ લઈએ અને પછી આખી ફીડ એવા જ વિડીયોથી ભરાઈ જાય. મતલબ આપણે એક મલ્ટી-બિલિયન ડોલરના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામે લડી રહ્યા છીએ. જેનું એકમાત્ર કામ આપણું ધ્યાન ખેંચી રાખવાનું છે. જો આપણે તેમાં સતત જંક ફૂડ જેવી માહિતી નાખતા રહીશું તો આપણું મન ક્યારેય પવિત્રતાની માંગ નહીં કરે. પવિત્રતા કંઈ અકસ્માતે નથી જળવાતી. તો શું આનો અર્થ એ છે કે આપણે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી સંપૂર્ણપણે દૂર થઈ જવું જોઈએ? મતલબ શું આધુનિક યુગમાં મનને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવું ખરેખર શક્ય છે? ના. જુઓ, સેમ્યુઅલ પરમાર નોટ્સ એવું જરાય નથી કહેતી કે આપણે દુનિયાથી કપાઈ જઈએ કે કોઈ ડિજિટલ સંન્યાસ લઈ લઈએ. હા, કારણ કે મને પણ એવું લાગતું હતું કે આજના સમયમાં એ વ્યાવહારિક નથી. આપણા કામ અને વ્યવસાય બધું જ તો ઇન્ટરનેટ પર છે. સાચી વાત છે. એટલે જ અહીં મુખ્ય ભાર સભાનતા પર મૂકવામાં આવ્યો છે. અંગ્રેજીમાં કહીએ તો ઇન્ટેન્શનાલિટી. મન એ ગેટકીપર છે. જો ગેટકીપર જ સૂઈ જશે તો હૃદય તેનું જ અનુસરણ કરશે અને કોઈ પણ વિચાર આસાનીથી પ્રવેશી જશે. એટલે કે આપણે સભાનપણે ફિલ્ટરિંગ કરવાનું છે. તો જો મન આપણા હૃદયનું ગેટકીપર છે અને આપણે તેને સભાનતાથી ફિલ્ટર કરવાનું છે, તો આ આખી પ્રક્રિયા આપણા પોતાના શરીરને જોવાની રીતને કેવી રીતે અસર કરે છે? આ બહુ મોટો મુદ્દો છે. કારણ કે મન કેવી રીતે અસર પામે છે તે સમજ્યા પછી સેમ્યુઅલ પરમાર નોટ્સ આપણા પોતાના શરીરને જોવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખે છે. મનનું રક્ષણ સીધું આપણા શરીર પ્રત્યેના આદર સાથે જોડાયેલું છે. એટલે અત્યાર સુધી આપણે મન અને હૃદયની વાત કરી, પણ વાસ્તવિક દુનિયામાં આ બધું અભિવ્યક્ત તો શરીર દ્વારા જ થાય છે ને? બરાબર. દુનિયા શરીરને પ્રદર્શન કરવા, વાપરવા અને પ્રયોગ કરવા માટેની વસ્તુ માને છે. જાણે કે શરીર કોઈ કમોડિટી હોય. હા, જાહેરાતોમાં તો એવું જ બતાવવામાં આવે છે કે શરીર માત્ર એક આકર્ષણનું કેન્દ્ર છે. પણ સેમ્યુઅલ પરમાર નોટ્સમાં એક કોરિન્થી 6:19-20 અનુસાર બહુ સુંદર વાત કહી છે. તેમાં લખ્યું છે કે તમારું શરીર એ પવિત્ર આત્માનું મંદિર છે. હવે જુઓ, મંદિર એ કોઈ સામાન્ય જગ્યા નથી હોતી. હા, મંદિર તો પવિત્ર હોય. એકદમ. તે સન્માનિત, સુરક્ષિત અને અલગ રાખેલી જગ્યા છે. અને આ વિચારધારા વ્યક્તિની ગરિમાને પુનઃસ્થાપિત કરે છે. તો આ બધાનો અર્થ શું છે? જ્યારે આપણે શરીરને માત્ર એક ભૌતિક વસ્તુ માનવાને બદલે મંદિર માનીએ છીએ, ત્યારે પવિત્રતા કોઈ કંટાળાજનક નિયમ નથી રહેતી. હા, તે શું બની જાય છે? તે એક સન્માનનો પ્રતિસાદ બની જાય છે. મતલબ આપણે આપણી જાતને એક ઉચ્ચ દરજ્જો આપીએ છીએ. બિલકુલ સાચું. આ કોઈ સ્વતંત્રતા છીનવી લેવાની વાત નથી, પણ પોતાને એક પવિત્ર અને મૂલ્યવાન વ્યક્તિ તરીકે જોવાની વાત છે. આ ખરેખર એક પાવરફુલ વિચાર છે. પણ જો આપણું શરીર એક મંદિર છે અને મન યુદ્ધભૂમિ છે, તો લોકો આટલા ઉચ્ચ આદર્શોથી વિચલિત ક્યાં થઈ જાય છે? આ બહુ પ્રેક્ટિકલ સવાલ છે. અને સેમ્યુઅલ પરમારા નોટ્સ આનો બહુ સ્પષ્ટ જવાબ આપે છે. તેઓ દર્શાવે છે કે પતન કોઈ એક મોટી ભૂલથી નથી થતું, પરંતુ નાની શરૂઆતથી થાય છે. આને નાની બાંધછોડનો મોટો ખતરો કહેવાય છે. ઓહ, એટલે કે નાના નાના સમાધાનો. હા. નોટ્સમાં એફએસસી 5:3નો નિર્દેશ છે, જ્યાં લખ્યું છે કે જાતીય અનૈતિકતાનો સહેજ પણ અણસાર ન હોવો જોઈએ. બાઇબલનું ધોરણ માત્ર પાપ ટાળવાનું જ નથી, પરંતુ તેની શરૂઆતથી જ બચવાનું છે. પણ એક મિનિટ, સહેજ પણ અણસાર નહીં? શું આ બહુ વધારે પડતી અપેક્ષા નથી લાગતી? શું આ પ્રકારનું કડક ધોરણ વ્યક્તિને પેરેનોઇડ એટલે કે સતત ડરવાળો ન બનાવી દે? પ્રથમ નજરે એવું લાગી શકે, પણ મોટાભાગના પતન વારંવાર થતી નાની બાંધછોડ, અંતરાત્માના અવાજને અવગણવા અને ખોટી વસ્તુઓ સાથે આરામદાયક થવાથી થાય છે. આજે જે નાનું લાગે છે તે કાલે નિયંત્રણ કરી શકે છે. હા, આ તો પેલા ડાયરેક્ટ કરતા વ્યક્તિ જેવું છે. મતલબ જો કોઈ ખાંડ છોડવાનું નક્કી કરે પણ આખો દિવસ પોતાના ખિસ્સામાં મીઠાઈ લઈને ફરતો હોય કે હું ખાલી આને મારી પાસે રાખીશ. હા, ખાઈશ ને એવું વિચારે. બરાબર. તો મોડે વહેલે તે નિષ્ફળ જ જવાનો જ છે. લાલચને બરાબર બાજુમાં રાખીને
આપણે એમ ના વિચારી શકીએ કે આપણે એને હરાવી દેશું. એકદમ સચોટ ઉદાહરણ આપ્યું તમે. સેમ્યુઅલ પરમાર નોટ્સમાં આ જ બાબત સમજાવવા માટે પ્રારંભિક સંવેદનશીલતા પર ભાર મૂકવામાં આવ્યો છે. પવિત્રતા માટે કોઈ વિલંબિત પ્રતિક્રિયા કામ નથી આવતી. એટલે કે ખરાબ પરિણામ આવ્યા પછી પછતાવો કરવો. હા, એના કરતાં પહેલેથી જ સેન્સિટિવ રહેવું સારું. આ ડરથી જીવવાની વાત નથી, પણ પાપ ધીમે ધીમે કેવી રીતે વધે છે તેની જાગૃતિ રાખવાની વાત છે. સમજી ગઈ. પણ હૃદય, મન, શરીર અને આ નાની બાંધછોડના જોખમો વિશેની આ બધી વાતો સાંભળીને કોઈપણને એવું લાગી શકે કે આ માર્ગ તો ખૂબ જ કઠિન છે. સાચી વાત છે. સામાન્ય માણસની ઈચ્છાશક્તિ તો થાકી જ જાય ને. બિલકુલ. તો સેમ્યુઅલ પરમાર નોટ્સ આ સંઘર્ષમાં કયો ઉકેલ આપે છે? કારણ કે માત્ર પોતાના બળ પર તો આ બધું કરવું અશક્ય જ લાગે છે. અને આ જ તો નોટ્સનો સૌથી સુંદર ભાગ છે. તે આપણને સશક્તિકરણનું પરિબળ આપે છે. 1 કોરિન્થીય 10:13 મુજબ ઈશ્વર વિશ્વાસુ છે અને તે બહાર નીકળવાનો માર્ગ ચોક્કસ પૂરો પાડશે. ઓહ, એટલે કે એક એક્ઝિટ ડોર હંમેશા હોય જ છે. હા, પવિત્રતા જાળવવી મુશ્કેલ છે, પણ અશક્ય નથી. ઈશ્વર ક્યારેય એવું જીવન જીવવાનું નથી કહેતા જેના માટે તે પોતે શક્તિ ના આપે. મતલબ આ અંતિમ મુદ્દો સંપૂર્ણપણે આશા અને નિર્ભરતા વિશે છે. આ બધું આપણે આપણા પોતાના બળ પર દાંત ભીંસીને કરવાનું નથી. હા, એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે કે આપણે આપણી પોતાની શક્તિ પર કેટલો આધાર રાખીએ છીએ વિરુદ્ધ પ્રદાન કરવામાં આવેલી દૈવી શક્તિ પર. નિષ્ફળતાનું કારણ મદદનો અભાવ નથી હોતો. તો શું હોય છે? નિષ્ફળતાનું કારણ ઈશ્વરે આપેલી પેલી બહાર નીકળવાની જગ્યાને એટલે કે એક્ઝિટ ડોરને અવગણવી છે. ઈશ્વર પવિત્ર આત્મા દ્વારા શક્તિ, તેમના વચન દ્વારા માર્ગદર્શન અને લાલચમાંથી બચવાનો માર્ગ આપે છે. અરે વાહ! એટલે જ કદાચ સેમ્યુઅલ પરમાર નોટ્સના અંતમાં પેલી પ્રાર્થના આપવામાં આવી છે, ખરું ને? એકદમ બરાબર. તે પ્રાર્થનામાં જ આખી નિર્ભરતા દેખાય છે. તેમાં માફી માંગવામાં આવી છે, મન અને શરીરની સુરક્ષા માંગવામાં આવી છે અને સૌથી વિશેષ ઈશ્વર પર નિર્ભરતા માંગવામાં આવી છે. આ નિર્ભરતા જ સાચું સશક્તિકરણ છે. તો આજના આ ડીપ ડાઇવનો સારાંશ કાઢીએ તો આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે સેમ્યુઅલ પરમાર નોટ્સ આપણને સમજાવે છે કે આજની દુનિયામાં પવિત્રતા સહેલી ચોક્કસ નથી, પરંતુ તે શક્ય અને શક્તિશાળી બંને છે. હા, અને તે આપણા મનનું રક્ષણ કરે છે, ભવિષ્યને સુરક્ષિત રાખે છે અને ઈશ્વર સાથેના આપણા સંબંધને મજબૂત બનાવે છે. એકદમ સાચું. મૂળ સંદેશ એ છે કે આપણે સંસ્કૃતિને અનુસરવા માટે નહીં, પરંતુ ઉચ્ચ આદર્શોને અનુસરવા માટે બોલાવવામાં આવ્યા છીએ. બિલકુલ. અને આ આદર્શો આપણને બાંધતા નથી, પણ આપણને સાચી સ્વતંત્રતા આપે છે. સાચી વાત. હવે આ ડીપ ડાઇવ પૂર્ણ કરતા પહેલા એક બહુ જ રસપ્રદ અને નવો વિચાર મારા મનમાં આવે છે, જે હું અહીં રજૂ કરવા માંગીશ. ચોક્કસ, જણાવો. જો આપણે સેમ્યુઅલ પરમાર નોટ્સમાંથી સમજ્યા કે આપણે આપણા મનને સુરક્ષિત રાખવાનું છે અને આપણા શરીરને એક પવિત્ર મંદિર માનીને નાની બાંધછોડ ટાળવાની છે. હા, એ તો આપણે બહુ વિગતવાર જોયું. તો જરા વિચારો, જો આપણે આ જ સિદ્ધાંતને, આ જ સમાન સંવેદનશીલતાને આપણા આધુનિક જીવનના અન્ય પાસાઓને લાગુ પાડીએ તો? ઉદાહરણ તરીકે, જો આપણે આપણા ધ્યાન એટલે કે અટેન્શન અને આપણા સમયને પણ આ જ રીતે પવિત્ર માનીને રક્ષણ આપીએ તો? ઓહ, વાહ! આ તો બહુ જ ઊંડો વિચાર છે. હા, કારણ કે માહિતીના આ ઘોંઘાટિયા યુગમાં જ્યાં દરેક વસ્તુ આપણું ધ્યાન ખેંચવા માંગે છે, ત્યાં જો આપણે આપણા સમયને એક મંદિર માનીએ તો શું આપણી માનસિક શાંતિ સંપૂર્ણપણે બદલાઈ ન જાય? આપણે આના પર ચોક્કસ વિચાર કરવો જોઈએ. બિલકુલ વિચાર કરવો જોઈએ. આ જ બતાવે છે કે પવિત્રતાનો આ સિદ્ધાંત માત્ર એક બાબત પૂરતો સીમિત નથી, પણ તે જીવનની દરેક બાબતને સ્પર્શે છે. સાચી વાત છે. તો આજના આ અદ્ભુત અને વિચારવા મજબૂર કરતા સેશન માટે બસ આટલું જ. આશા છે કે સેમ્યુઅલ પરમાર નોટ્સ પરનું આ વિશ્લેષણ આપણા બધાના વિચારોને એક નવી જ દિશા આપશે. ફરી મળીશું એક નવા વિષય સાથે.